પ્રકરણ 6 ત્રિકોણ। સૌ પ્રથમ આપણે ત્રિકોણનો પરિચય મેળવી લઈએ। પરિચયમાં આપણે ચેપ્ટરના સૂત્રો અને વ્યાખ્યાઓ સમજીશું। સૌ પ્રથમ ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામ। એક ઉલટ પ્રમાણ। જો a/b = c/d તો b/a = d/c। એટલે કે જો અહીંયા બે ગુણોત્તર વચ્ચે સમતા આપેલી હોય અને એ ગુણોત્તરને આપણે ઉલટ પ્રમાણ એટલે કે છેદને અંશમાં લઈ જઈએ અને અંશને છેદમાં લાવી દઈએ એટલે કે b/a। એ જ પ્રમાણે ડીને એટલે કે છેદને અંશમાં અને અંશને છેદમાં લઈ જઈએ તો d/c। આમ ઉલટાવી દઈએ તો પણ સમતાનું મૂલ્ય જળવાઈ રહે છે, સમતામાં કોઈ ફેર પડતો નથી। નંબર 2 એકાંતર પ્રમાણ। જો a/b = c/d તો a/c = b/d। એટલે કે અહીંયા બીને સીના સ્થાને લઈ જઈએ, સીને બીના સ્થાને લાવીએ તો પણ સમતામાં કોઈ ફેર પડતો નથી, સમતા જળવાઈ રહે છે। એટલે કે a/c બીની જગ્યાએ આપણે સી લાવી દીધો અને સીની જગ્યાએ બી, આને આપણે એકાંતર પ્રમાણ તરીકે ઓળખીએ છીએ, તો પણ સમતા જળવાઈ રહે છે। 3 યોગ પ્રમાણ। જો a/b = c/d તો a+b/b = c+d/d। યોગ એટલે સરવાળો। યોગ એટલે સરવાળો। અહીંયા આપણે છેદનો સરવાળો અંશમાં કરીએ એટલે કે a+b/b। એ જ પ્રમાણે બીજા ગુણોત્તરમાં c+d/d તો પણ ગુણોત્તરની સમતામાં કોઈ ફેર પડતો નથી, એટલે કે સમતા જળવાઈ રહે છે। આને આપણે યોગ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ। વિયોગ પ્રમાણ। વિયોગ એટલે બાદબાકી। જો a/b = c/d તો a-b/b = c-d/d। અહીંયા આપણે બાદબાકી કરીએ છીએ એટલે વિયોગ પ્રમાણ, તો પણ સમતામાં કોઈ ફેર પડતો નથી। 5 યોગ વિયોગ પ્રમાણ। યોગ અને વિયોગ બંને આપણે સાથે લઈએ તો પણ સમતા સચવાઈ રહે છે। એટલે કે જો a/b = c/d તો a+b/a - c+d/c-d। એટલે ઉપર આપણે અંશમાં યોગ લીધો અને છેદમાં વિયોગ, આને આપણે યોગ વિયોગ તરીકે ઓળખીએ છીએ, તો પણ સમતા જળવાઈ રહે છે। 6 જો a/b = c/d = e/f આવા અનંત સુધી ગુણોત્તર હોય તો આવા ગુણોત્તરોમાં અંશનો સરવાળો અંશ સાથે છેદનો સરવાળો છેદ સાથે કરીએ તો ગુણોત્તર જળવાઈ રહે છે। એટલે કે a+c+e+d+f+-- તો આ ગુણોત્તર પણ મૂળ ગુણોત્તર સાથે સમપ્રમાણમાં હોય છે, જ્યાં છેદ શૂન્ય નથી। ચલો કેટલીક વ્યાખ્યાઓ। 1 સમરૂપ આકૃતિઓ। સમરૂપ આકૃતિઓ એટલે કે જેનું રૂપ સરખું હોય તેને આપણે સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે આપણે નકશાપૂર્તિનો અભ્યાસ કરતા હોય ત્યારે નકશાપૂર્તિમાં ગુજરાતનો નકશો હોય, નકશાપોથીમાં ગુજરાતનો નકશો હોય એ થોડો નાનો હોય છે
અને આપણે દિવાલ પર લટકાયેલો ગુજરાતનો નકશો હોય તો બંને આકૃતિઓ સરખી છે પણ એક નાની છે અને મોટી છે, એટલે કે બંનેના રૂપ સરખા છે પણ આકૃતિઓ નાની મોટી છે, આવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે આપણે કોઈ આપણો ફોટોગ્રાફ પડાવીએ અને ફોટોગ્રાફ આપણે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફને તૈયાર કરીએ અને પછી એક મોટો પોસ્ટર બનાવીએ તો બંને આકૃતિઓ સરખી છે પણ નાની મોટી છે, તો એવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જેના રૂપ સરખા છે એવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. સમરૂપ આકૃતિઓ અને એના ગુણધર્મો આપણે અહીંયા ધોરણ 10માં વિગતે ભણવાના છીએ. એકરૂપ આકૃતિઓ અને એના ગુણધર્મો આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. ચલો તો સમરૂપ આકૃતિઓ. તો એક, કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય છે. રેખાખંડ નાનો હોય કે મોટો એ હંમેશા સમરૂપ હોય છે. 2, કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ હોય છે. વર્તુળ પણ નાના મોટા હોય એ હંમેશા સમરૂપ હોય છે. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય છે. ચોરસ પણ નાના મોટા હોય પણ એ હંમેશા સમરૂપ હોય છે. 4, કોઈ પણ બે સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. એટલે કે આટલી આકૃતિઓ હંમેશા સમરૂપ હોય છે. 2, સમરૂપ બહુકોણ. બહુકોણ એટલે કે ચતુષ્કોણ 4 ખૂણા કરતાં વધારે હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ, અષ્ટકોણ, એને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. એ બહુકોણ પણ સમરૂપ હોય છે. તો એના માટેની શરત સમરૂપ બહુકોણ: જો સમાન બાજુઓવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણો સમરૂપ છે. એટલે કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો એ ત્રિકોણ હંમેશા બહુકોણ હંમેશા સમરૂપ થાય છે. 3, સમરૂપ ત્રિકોણ: જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે. એટલે કે બાજુઓનો ગુણોત્તર, ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો હોય અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો એવા ત્રિકોણ સમરૂપ બને છે. સમરૂપ ત્રિકોણના ગુણધર્મો. હવે આપણે કેટલાક ત્રિકોણના ગુણધર્મોને જોવાના છે. તો સૌપ્રથમ આપણે સમરૂપ ત્રિકોણના ગુણધર્મો. નંબર 1, બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ પરિમિતિઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. એટલે કે પરિમિતિઓ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. 2, બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. 3, બે સમરૂપ ત્રિકોણના અનુરૂપ વેધો અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. એટલે કે વેધો પણ અનુરૂપ બાજુને સમપ્રમાણમાં હોય છે. બે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓના દ્વિભાજકો અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. ખૂણાનો દ્વિભાજક એ પણ બાજુને સમપ્રમાણમાં હોય છે. 5, જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF તો બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય અને અનુરૂપ બાજુઓના સરવાળા, અંશનો સરવાળો અંશ સાથે, છેદનો સરવાળો છેદ સાથે એ પણ સરખો થાય અને બાજુઓના સરવાળા એટલે ત્રિકોણની પરિમિતિ એ પણ સરખી થાય. એટલે કે AB/DE = BC/EF = CA/FD AB + BC + CA/DE + EF + FD ત્રિકોણ ABCની પરિમિતિ ત્રિકોણ DEFની પરિમિતિ. 6, ત્રિકોણ ABCમાં ખૂણા Aનો દ્વિભાજક BCને Dમાં છેદે છે તો હવે BCને Dમાં છેદે તો બે રેખાખંડ બને BD અને DC. BD અને DC બને તો BD/DC તો BDને સંલગ્ન બાજુ AB, DCને સંલગ્ન બાજુ AC
તેમની સંલગ્ન બાજુનો ગુણોત્તર પણ સમપ્રમાણમાં હોય છે. બીસીને ડીમાં છેદે એટલે બીસીના બે ભાગ બને છે બીડી અને ડીસી. બીડી અપોન ડીસી એટલે કે બીડીને સંલગ્ન બાજુ એબી, ડીસીને સંલગ્ન બાજુ એસી એ સમપ્રમાણમાં હોય છે. એટલે કે બીડી અપોન ડીસી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન એસી. હવે કાટકોણ ત્રિકોણના ગુણધર્મો. 1. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈથી અડધી હોય છે. 2. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું હોય છે. કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 હોય તો તેની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતાં અડધું હોય છે. હવે પાયથાગોરસ પ્રમેય પર આધારિત પરિણામો. 1. ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા હોય. અહીંયા ત્રિકોણ એબીસી આપણને આપેલું છે, એડી તેની મધ્યગા છે, એટલે કે આ બીસીનું મધ્યબિંદુ ડી છે. એટલે આ બાજુનું મધ્યબિંદુ અને સામેનું શિરોબિંદુને જોડી દઈએ તો એને મધ્યગા કહેવાય. ત્રિકોણ એબીસીની મધ્યગા એડી છે તો એબીનો વર્ગ પ્લસ એસીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કૌંસમાં એડીનો વર્ગ પ્લસ બીડીનો વર્ગ. એટલે આ પ્રમાણે આપણને ત્રિકોણની મધ્યગા પરથી સૂત્ર મળે છે. 2. ત્રિકોણ એબીસીમાં એડી, બીઈ અને સીએફ મધ્યગાઓ હોય. આપણે અહીંયા ત્રિકોણ એબીસીમાં એક મધ્યગા એડી દોરી છે, એવી બીજી મધ્યગા બીઈ દોરી દઈએ, ત્રીજી મધ્યગા સીઈ દોરી દઈએ તો આપણને આ પરિણામ મળે છે. એટલે કે અહીંયા 3 ઇન્ટુ કૌંસમાં એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ પ્લસ સીએનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા કૌંસમાં એડીનો વર્ગ પ્લસ બીઈનો વર્ગ પ્લસ સીએફનો વર્ગ. એટલે કે 3 ગુણ્યા બાજુઓનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા મધ્યગાઓનો વર્ગ. આ પ્રમાણે આપણને ત્રિકોણમાં પરિણામ મળે છે. 3. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી ગુરુકોણ હોય. હવે અહીંયા આપણે ગુરુકોણ ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી ગુરુકોણ. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી ગુરુકોણ હોય તથા એડી વેધ હોય. એડી અહીંયા વેધ આપેલો છે, એડી વેધ હોય તો એસીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ પ્લસ 2BC ઇન્ટુ બીડી. આ પ્રમાણે આપણને પરિણામ મળે છે. એ જ પ્રમાણે લઘુકોણ ત્રિકોણ માટે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી લઘુકોણ હોય, એટલે કે અહીંયા ખૂણો બી લઘુકોણ છે, એબીસીમાં ખૂણો બી લઘુકોણ હોય તથા એડી વેધ હોય. એડી એ વેધ છે અહીંયા ત્રિકોણમાં, તો એસીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ માઇનસ 2BC ઇન્ટુ બીડી. એટલે કે આ ગુરુકોણમાં પ્લસ હોય છે તો લઘુકોણમાં માઇનસ હોય છે. બાકી બંને માટે સૂત્ર સમાન મળે છે, પણ અહીંયા પ્લસ હોય છે, અહીંયા માઇનસ હોય છે. ચલો હવે કેટલાક આગળના સૂત્રો. સૂત્રો. 1. ત્રિકોણ એબીસીમાં બાજુ બીસીને સમાંતર રેખા ડીઈ એ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. એટલે કે ત્રિકોણ એબીસીમાં એબી પર ડી બિંદુ આવેલું છે અને એસી પર ઈ બિંદુ આવેલું છે, એવી આ બીસીને સમાંતર રેખા એ અહીંયા ડીઈ દોરેલી છે. તો અહીંયા આપણે એબીના બે
ભાગ બને છે, એટલે કે AD અને DB। એ જ પ્રમાણે AEના અહીંયા ACના AE અને EC એવા 2 ભાગ બને છે। તો એ ભાગ એકબીજાને સમપ્રમાણમાં હોય છે અને મૂળ ત્રિકોણને પણ સમપ્રમાણમાં હોય છે, એટલે કે AD upon DB ઇઝ ઇક્વલ ટુ AE upon EC। એ જ પ્રમાણે હવે આ નાનો ભાગ છે એ આખી બાજુને, એટલે કે AD upon AB ઇઝ ઇક્વલ ટુ AE upon AC, એટલે કે આ નાનો ભાગ આખી બાજુને એ પણ સમપ્રમાણમાં હોય છે। અને હવે નીચેનો નાનો ભાગ એ આખી બાજુને, એટલે કે DB upon AB ઇઝ ઇક્વલ ટુ આ નીચેનો નાનો ભાગ અને આખી બાજુ, એટલે કે EC upon AC એ પણ એકબીજાને સમપ્રમાણમાં હોય છે। એટલે આ સંજોગો આપણને 3 સૂત્રો મળે છે, 1, 2 અને 3। 2. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ હોય તો, હવે અહીંયા આપણને 2 ત્રિકોણ આપેલા છે ABC અને DEF, એ સમરૂપ હોય તો 1. તેમના અનુરૂપ ખૂણા સરખા હોય છે અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે, એટલે કે 1. ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો D, A અને D સરખા છે। ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો E, ખૂણો B અને E સરખા છે। ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો F, ખૂણો C અને F સરખા છે। અને 2. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, એટલે કે AB અપોન DE ઇઝ ઇક્વલ ટુ BC અપોન EF ઇઝ ઇક્વલ ટુ CA અપોન FD। ચલો 3. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો, હવે અહીંયા આપણે ત્રિકોણ ABC અને DEF સમરૂપ છે, એવું ત્રિકોણ ABC અને PQR સમરૂપ હોય તો આ DEFની જગ્યાએ આપણે PQR દર્શાવીએ તો 2 ત્રિકોણ સમરૂપ હોય તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે, એટલે કે ABC અપોન PQR ઇઝ ઇક્વલ ટુ AB અપોન PQનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BC અપોન QRનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ CA અપોન RPનો વર્ગ। ચલો 4. ત્રિકોણ ABCમાં ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 19° અને BM વેધ છે। અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપેલો છે, કાટકોણ ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો છે અને BM વેધ છે। તો આનાથી પાછા આ મૂળ ત્રિકોણના 2 ત્રિકોણ બને છે, તો એના ઉપરથી આપણને 3 સૂત્રો મળે છે। 1. BMનો વર્ગ, આ BMનો વર્ગ એ આ ટુકડો અને આ ટુકડાના ગુણાકાર જેટલો હોય છે, એટલે BMનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM ઇન્ટુ CM। 2. ABનો વર્ગ એટલે એને સંલગ્ન રેખાખંડ અને આખી બાજુ AC ના ગુણાકાર જેટલો હોય છે, એટલે કે ABનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM ગુણ્યા AC। એ જ પ્રમાણે સૂત્ર 3. BCનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ CM, એને સંલગ્ન ટુકડો CM ગુણ્યા આખી બાજુ, એટલે CM ગુણ્યા AC। આ પ્રમાણે 3 સૂત્રો મળે છે। 5મું પરિણામ એ કાટકોણ ત્રિકોણ માટે છે। કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ છે। ત્રિકોણ ABCમાં ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 19° તો ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ACનો વર્ગ।